Subscribe to Easy English classes and press the bell icon to see another new video. ગુડ મોર્નિંગ એવરીબડી, કેમ છો? મજામાં? મિત્રો, આજે આપણે ધોરણ 12 ની અંદર યુનિટ જે છે ધ એડજસ્ટમેન્ટ, એ મિત્રો આજે આપણે ચલાવવાનું છે કે જે યુનિટ નંબર 4 છે. એમાં રીડ 1 છે. ધ એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળ થવું, અનુકૂળ સાધવું, જીવનની અંદર અનુકૂળ થવું, આવો એનો મતલબ થાય છે મિત્રો. અને ખાસ કરીને આ જે યુનિટ છે એ યુનિટની આપણે સ્ટોરી કહીએ તો ટૂંકની અંદર તો મિત્રો ગુલજાર દ્વારા લખાયેલી આ એક શોર્ટ સ્ટોરી છે. અને ખાસ કરીને જીવનની અંદર મિત્રો જે પતિ પત્ની વચ્ચે એમ કહેવાય ને જે તૂતુ મેમે થાય છે એની મિત્રો અહીંયા એક વાત છે કે જે બંને તૂતુ મેમોની વચ્ચે એટલે કે ખાસ કરીને એની પાછળ જે છે એક લાગણી હોય છે. અને એ લાગણીમાં ખાસ કરીને ઘણી વખત આપણે કહીએ ને કે જે સુખી સંસાર કોને કહેવાય, તો કે મહિનામાં એક વખત ઝઘડો થાય તો મિત્રો એને સુખી સંસાર કહેવાય છે. પણ જો દરરોજને દરરોજ ઝઘડા થતા હોય તો મિત્રો એને સુખી સંસાર નથી કહેવાતો. તો મિત્રો અહીંયા કંઈક એવું જ છે કે નાના અને નાની, અને રાઇટર જે છે એ પોતે એમના દીકરીનો એ દીકરો છે. અને નાના નાની વચ્ચે જે દરરોજને માટે નાની નાની બાબતમાંથી જે કજિયાઓ થાય છે, જે નાનામાં નાની બાબતમાં એ દરરોજને માટે તૂતુ મેમે થાય છે મિત્રો, એની વાત અહીંયા કરવામાં આવી છે. અને ખાસ કરીને આખી સ્ટોરીનો જો સાર છે એ ટૂંકની અંદર કહીએ તો એ સમગ્ર જીવન દરમિયાન નાના જે છે એ પોતે 85 વર્ષની ઉંમર એમની થઈ ગઈ છે. અને 85 વર્ષની ઉંમરે એ નાની છે એ નાનાને છોડીને મિત્રો આ દુનિયામાંથી કોઈ બીમારી સબબે મૃત્યુ પામે છે. અને એટલે નાના જે છે નાની વગરના મિત્રો એક એમ કહેવાય ને કે થોડીક ક્ષણ માટે પણ રહી શકતા નથી. એમની નજર સમક્ષથી જો આડાવડી થાય ને તો પણ એ એમને એમ કહેવાય ને કે એની સાથે નાની નાની બાબતમાં એ કજિયાઓ છે, એ ઝઘડાઓ છે પોતે કરતા હોય છે. એની પાછળનું કારણ એક જ છે મિત્રો કે એમની સાથેની એક લાગણી છે મિત્રો. બંને વચ્ચેનું એમ કહેવાય ને કે વૃદ્ધાવસ્થામાં પ્રેમ છે એ ખૂબ જ એ એકબીજા વચ્ચે હોય છે. અને એ પ્રેમ છે મિત્રો એ અહીંયા જોવા મળે છે. અને એટલા જ માટે નાના જે છે એ નાનીનું મૃત્યુ જે થઈ ગયું છે એ સ્વીકારવા તૈયાર નથી મિત્રો. અને એટલા જ માટે એને માનસિક રોગ થાય છે. અને માનસિક રોગ એટલી હદ સુધી એને થાય છે કે મિત્રો એ નાના જે છે એ પોતે ડબલ લાઈફ જીવવાનું એ શરૂ કરે છે પોતે. અને રાઇટર છે એને એમ કહેવાય ને કે થોડીક દિવસો લગન તો એને ખબર પણ નથી પડતી. અને જ્યારે એને ખબર પડે છે ત્યારે એના મિત્ર જે છે એ ત્યાં ડોક્ટરને ત્યાં પોતે એના ઈલાજ માટે લઈ જાય છે. અને ઈલાજ માટે લઈ જાય છે મિત્રો, ત્યારે ડોક્ટર પણ કહે છે કે ભાઈ એને એની જિંદગી છે જીવવા દો. અને રાઇટરને કહે છે કે તું તારી જિંદગી છે એની સાથે એડજસ્ટમેન્ટ તું કરી લે મિત્રો. અને કારણ કે એમાં કોઈ પરિવર્તન હવે આવશે નહીં, અને પરિવર્તન નહીં આવે એટલે એની ડબલ લાઈફ જે છે એ નાના જે છે એ નાની બનીને પોતે એની જિંદગી છે જીવવા માટે એ પોતે એને સ્વીકારી લીધું છે. અને એને ખુદને પણ ખબર નથી. એટલે મિત્રો એ નાના સાથે રાઇટર જે છે પોતે રહે છે, એ પોતે એના જીવનનું એ પોતે એડજસ્ટમેન્ટ કરે છે મિત્રો. અને એવી જ એક આ સ્ટોરી છે નાના અને નાનીની, કે જે યુનિટનું નામ છે ધ એડજસ્ટમેન્ટ. તો મિત્રો ચાલો આપણે એની અંદર એનું એ યુનિટ છે સમજવાનો પ્રયત્ન કરીએ. રીડ 1 ધ એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ એટલે કે અનુકૂળ સાધવું, જીવનની સાથે અનુકૂળતા સાધવી. એટલે કે જે પરિસ્થિતિ હોય પરિસ્થિતિ પ્રમાણે રહેવું, પરિસ્થિતિને આધીન રહેવું, એવો એનો અર્થ થાય છે મિત્રો. ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. કે ઇટ વોઝ અ મિસ્ટેક, મિસ્ટેક એટલે કે ભૂલ, નોટ ટુ ટેક એટલે લઈ જવું, અવર ગ્રાન્ડફાધર એટલે અહીં દાદા નહીં પરંતુ નાના, ફનરલ એટલે કે અંતિમ યાત્રા, બરોબર છે, નનામી, અવર ગ્રાન્ડમધર, ગ્રાન્ડમધર એટલે દાદી નહીં પરંતુ દાદા. અહીંયા ગ્રાન્ડમધર એટલે કે દાદી નહીં પરંતુ નાની, આવો અર્થ અહીંયા કરવાનો છે મિત્રો. તો ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાના અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફનરલ ઓફ અવર ગ્રાન્ડમધર અવર નાની. કે ભાઈ અમારી નાનીની જે અંતિમ યાત્રા હતી એ અંતિમ યાત્રામાં અમે નાનાને સાથે લઈ ન ગયા, એ અમારી મોટી ભૂલ
હતી. ગો ટેક હર અવે, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. Go take her away, કે એને અહીંથી દૂર લઈ જાઓ. વિસ્પર એટલે કે હળવેથી કહેવું, કાનમાં કહેવું, ખુશફુશ કરવી. ઇયર્સ એટલે કાનો, ટુ એટલે પણ, ઓન ધ વે એટલે રસ્તા પર, એ રસ્તા પર, ફાર બિહાઇન્ડ એટલે કે પાછળ, ટેલ એટલે કહેવું, વિલ સી એટલે કે મળવું, બિયોન્ડ એટલે કે બહાર એટલે કે બીજી દુનિયામાં એટલે કે મૃત્યુ પછીની દુનિયા. અહીંયા એવું સમજવાનું છે કે ગો ટેક હર અવે, નાના પોતે એવું કહે છે કે તમે એને અહીંથી લઈ જાઓ, મારાથી એને દૂર લઈ જાઓ. વિસ્પર ઇન ટુ હર ઇયર્સ, અને એને હળવેકથી એવું કહેજો ધેટ કે આઈ ટુ એમ ઓન ધ વે, નોટ ફાર બિહાઇન્ડ, હું પણ એ જ રસ્તે આવીશ, અથવા તો હું પણ એ જ રસ્તે છું અને હું એનાથી દૂર નથી કે રસ્તાથી. ટેલ હર, એમને કહી દો, આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ, કે હું પણ એને બીજી દુનિયામાં, એ મૃત્યુ પછીની દુનિયામાં પણ હું એને મળીશ. વિથ હર હેવી હાર્ટ્સ, વિથ વી હોઇસ્ટેડ નાનીઝ તે બાયર ઓવર અવર શોલ્ડર્સ. વિથ હેવી હાર્ટ્સ, હેવી હાર્ટ્સ એટલે કે દુઃખ સાથે. હેવી હાર્ટ્સ એટલે શું થાય છે? દુઃખ સાથે, કે એક દુઃખ સાથે. હોઇસ્ટેડ, હોઇસ્ટેડ એટલે કે આમ કહેવાય ને કે આમ તો હોઇસ્ટેડનો પ્રોપર મિનિંગ છે ફરકાવવું, અને હોઇસ્ટેડ એટલે અહીંયા થાય છે ઉપાડવું. બરોબર છે? એટલે કે નનામીને ઉપાડવી. નાનીઝ બાયર, બાયર એટલે કે નનામી, ઠાઠડી, અને શોલ્ડર્સ એટલે ખંભાઓ. બરોબર છે? કે એક દુઃખ સાથે અમે અમારી નાનીની એ ઠાઠડી જે છે, નનામી છે, એ અમે મારા ખંભા ઉપર ઉપાડી. આઈ ટર્ન ઇટ ટુ લુક જસ્ટ વન્સ એન્ડ ફાઉન્ડ નાના સ્ટેપિંગ અવે તે ફ્રોમ ધ બાલ્કની ઇન ટુ ધ રૂમ. કે ટર્ન ઇટ ટુ લુક, પાછું વળીને જોવું, જસ્ટ વન્સ એટલે કે માત્ર થોડીક ક્ષણ માટે જ. ફાઉન્ડ એટલે શોધવું, સ્ટેપ એટલે કે આગળ વધવું, આગળ ચાલવું, અવે એટલે દૂર, બાલ્કની એટલે ઝરૂખો, રૂમ એટલે રૂમ. કે જેવી અમે નાનીની એ નનામી છે એ અમે દુઃખ સાથે અમારા ખંભા ઉપર ઉપાડી કે તરત જ મેં પાછળ જોયું, પાછું વળીને જોયું, ત્યારે નાના જે છે એ ઝરૂખામાં, એ પોતે ઝરૂખામાંથી પોતાના રૂમ તરફ એ પોતે આગળ છે એ વધ્યા. પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. પુલ એટલે ખેંચવું, ડોર એટલે દરવાજો, શટ એટલે બંધ કરવું, અને એ પોતે રૂમની અંદર એ પોતે જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો, એટલે કે પોતાની જાતને રૂમની અંદર કેદ કરી લીધી. He had lived with Nanite for over half a century, seen her radiant the face every day of those years. અને 50 વર્ષ કરતાં પણ વધારે સમય એમ કહેવાય ને કે નાનીની સાથે એમણે એ સમય છે એ વિતાવ્યો હતો, એમની સાથે પોતે રહેતા હતા. અને એ દિવસોમાં એમનો એક એમ કહેવાય ને કે ખુશખુશાલ ચહેરો, રેડિયન્ટ એટલે શું થાય છે? ખુશખુશાલ એ ચહેરો છે એ એને દરરોજ જોવા એ મળતો હતો એ દિવસોમાં. He must have been what? About 85, and yet he would find there something to grumble at everything Nanite did. 85 એટલે કે 85 વર્ષ, yet એટલે છતાં પણ, find એટલે શોધવું, something એટલે કંઈ, grumble એટલે ગણગણવું, બળબડવું, સમજાણું? રોકટોક કરવી. everything એટલે નાની, everything એટલે કે 85 એટલે કે 85 વર્ષની એ ઉંમર લગભગ. એટ એટલે છતાં પણ, ફાઇન્ડ એટલે શોધવું, સમથિંગ એટલે કંઈ, ગ્રમ્બલ એટલે ગણગણવું, બળબડવું, એવરીથિંગ એટલે બધું જ, નાની તે ડીડ એટલે નાની જે કંઈ કરતા. બરોબર છે? તો અહીંયા આપણે જોઈએ મિત્રો, તો હી મસ્ટ હેવ બીન ધ વોટ અબાઉટ 85 years એન્ડ યટ હી વુડ ફાઇન્ડ સમથિંગ ટુ ગ્રમ્બલ એટ એવરીથિંગ તે નાની ડીડ. કે નાની જે કંઈ કરતા ત્યારે 85 વર્ષના ઉંમર ધરાવતા એ નાના જે છે એ નાની નાની બાબતની અંદર એ પોતે ગણગણતા, બળબડતા અને નાનીને રોકટોક છે એ કર્યા કરતા હતા. હી વુડ કીપ ક્વિબલિંગ with her as if they were two people who had just married in the first flush of love and were still discovering to each other. બરાબર છે? કીપ એટલે રાખવું, ક્વિબલિંગ, ક્વિબલિંગ એટલે કે કચકચ કરવું, કચવચાટ કરવું, સમજાણું? અને ફ્લશ ઓફ લવ
એટલે કે પ્રેમનો ઉભરો, મીઠો ઝઘડો આમ પણ કહી શકાય. બરોબર છે. તો હી વુડ કીપ ધ ક્વિબલિંગ ધ વિથ હર, અને નાના છે નાની નાની બાબતની અંદર એમની સાથે કચકચ એ કર્યા કરતા હતા, તું મેં કર્યા કરતા હતા, એની સાથે નાના ઝઘડાઓ છે પોતે કર્યા કરતા. એઝ ઇફ ધે વેર ટુ પીપલ હુ હેડ જસ્ટ મેરીડ ઇન ધ ફર્સ્ટ ફ્લશ ઓફ લવ એન્ડ વેર સ્ટીલ તે ડિસ્કવરિંગ ઇચ અધર. ડિસ્કવરિંગ એટલે શોધખોળ કરવી, નાની નાની બાબતની શોધ કર્યા કરવી એમ. તો અહીંયા એવું કહેવા માગે છે મિત્રો કે જેમ ન્યૂ યંગ મેરીડ કપલ છે, એટલે કે નવા તાજેતરમાં પરણેલા જે વ્યક્તિઓ છે એ પોતાનો એક લાગણીમાં આવીને, એક પ્રેમના ઉભરામાં આવીને એકબીજાને છે એ સમજવાનો જેમ પ્રયત્ન કરતા હોય છે. બરોબર છે. એ જ રીતે નાના છે એ નાની જ્યારે પોતે કંઈ પણ કામ કરતા ત્યારે નાની નાની ભૂલો છે એ પોતે શોધ્યા કરતા અને એની સાથે એ પોતે નાની નાની બાબતમાં ઝઘડા છે એ પોતે કર્યા કરતા. એટ ટાઈમ્સ અ પ્રીટી તે quarrel, તે વુડ push them into the long silence. એટ ટાઈમ્સ તે પ્રીટી quarrel એટલે કે નજીવો ઝઘડો. સમજાણું? નજીવો ઝઘડો, મીઠો ઝઘડો પણ કહી શકાય, મીઠો કજિયો પણ કહી શકાય. વુડ પુશ એટલે ધક્કો મારવો. ધેમ ઇન્ટુ લોંગ તે સાયલન્સ, અને એટ અ ટાઈમ, અને સમય હતો એ કે બંને વચ્ચે છે એમ કહેવાય ને કે નાની નાની બાબતની અંદર ઝઘડાઓ થતા, એ મીઠા કજિયાઓ થતા બંને પતિ પત્ની વચ્ચે, અને ઘણો સમય સુધી એટલે કે લાંબો સમય સુધી, 2-4 દિવસ સુધી, અઠવાડિયા સુધી બંને એમ કહેવાય ને કે એકબીજાને બોલાવતા પણ નહીં. ધે વુડ સ્ટોપ ધ ટોકિંગ ટુ ઈચ અધર ફોર ડેઝ ટુગેધર, અને બંને જણા છે એ અઠવાડિયા સુધી એમ કહેવાય ને કે ઘણા દિવસો સુધી પોતે બંને છે એકબીજાની સામે વાતચીત પણ કરતા નહોતા. વેન વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન ઓલ તે નાના તે વુડ ક્વિક, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર. કે ભાઈ વેન વી વુડ ટ્રાય, ટ્રાય એટલે શું ભાઈ? તો કે ટ્રાય એટલે પ્રયત્ન કરવો. સમજાણું? અને ઇન્ટરવીન એટલે કે વચ્ચે પડવું. ઇન્ટરવીન એટલે શું થાય છે? વચ્ચે પડવું. અને ક્વિપ એટલે કે મેના ટોણા મારવા. ઇટ હેપન્સ એટલે એવું બનવું. બરાબર છે. ટેક ટાઈમ ટુ એડજસ્ટ કરવું એટલે કે અનુકૂળ થવું. ટુ ઈચ અધર એટલે કે એકબીજામાં. કે વેન વી વુડ ટ્રાય ટુ ઇન્ટરવીન એટલે કે રાઇટર પોતે અહીંયા એવું કહે છે કે જ્યારે પતિ પત્નીના ઝઘડાની વચ્ચે અમે જ્યારે પડતા, એની વચ્ચે અમે પડતા ત્યારે ઓલ નાના તે વુડ ક્વિપ, અને નાના છે એ હંમેશને માટે મેણા ટોણા મારતા અને એવું કહેતા, ઇટ હેપન્સ સન, ઇટ હેપન્સ, આવું કર્યું, એને આ કર્યું, એને તે કર્યું, એને આ કર્યું, આવું છે નાના એ કહેતા. ઇટ ટેક્સ ટાઈમ ટુ એડજસ્ટ ટુ ઈચ અધર, અને એ જ રીતે પોતે બંને છે એ એની રીતે એની જિંદગી છે એડજસ્ટ કરતા હતા. ત્યાર પછી આપણે આગળ વધીએ મિત્રો. ઇટ વોઝ ફન તે લિસનિંગ ટુ હિમ તે ટોક, અને નાના જ્યારે આવી બધી વાતો કરતા રહે ત્યારે નાના અને નાનીની એ વાતો અમને સાંભળીને અમને એક આનંદ મળતો. સમજાણું? અમારી માટે એક રમૂજ થતું હતું. એ મધર તે વુડ ઓલવેઝ તે રિપ્રિમેન્ડ અસ, અને માતા જે છે ને એ અમને ઠપકો આપતી હતી. રિપ્રિમેન્ડ એટલે શું થાય છે? તો કે ભાઈ ઠપકો આપો. રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપો. યુ પીપલ તે પ્રોવોક એટલે કે ઉશ્કેરવું. પ્રોવોક એટલે શું થાય છે? ઉશ્કેરવું. હિમ એન્ડ માય મધર તે હેઝ ટુ બેર એટલે સહન કરવું. ધ બ્રન્ટ, અને બ્રન્ટ એટલે કે આઘાત લાગવો. બ્રન્ટ એટલે શું થાય છે? આઘાત લાગવો. બરોબર છે. કે નાના જ્યારે અમને બધી વાતો કરતા ત્યારે એ વાતો સાંભળીને અમને એક રમૂજ થતું, એક આનંદ છે એ અમને થતો હતો. બરોબર છે. મધર તે વુડ ઓલવેઝ તે રિપ્રિમેન્ડ અસ, અને માતા છે એ અમને પોતે છે એ ઠપકો આપતી હતી હંમેશને માટે. રિપ્રિમેન્ડ એટલે ઠપકો આપતી હતી. યુ પીપલ પ્રોવોક ધ હિમ, કે તમે લોકો એટલે કે રાઇટર છે એ પોતે નાનાને કેમ જાણે ઉશ્કેરતા હોય એમ એની માતા છે એ રાઇટરને કહે છે કે તમે લોકો છે નાનાને ઉશ્કેરો છો. એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ, અને મારી માતા એટલે કે રાઇટરની માતા એટલે કે રાઇટરની નાની, કેમ એ મારી જે માતા છે એને આ આઘાત છે ને એ સહન કરવો પડે છે. હર મધર મીન્સ અવર નાની, અને તેણીની માતા એટલે કે અમારી નાની. એન્ડ નાની વુડ વૂશ આઉટ અ ફ્યુ the words together from her toothless mouth. ટૂથલેસ માઉથ એટલે કે શું કહેવાય છે મિત્રો એને? તો કે ભાઈ બોખી, દાંત વગરનું મોં એટલે કે બોખી. અને વૂશ એટલે
તો કે જોશમાં આવીને. શું થાય છે મિત્રો? જોશમાં આવીને. કે એન્ડ નાની તે વુડ હુશ આઉટ અ ફ્યુ તે વર્ડ્સ ટુગેધર ફ્રોમ હર ટૂથલેસ માઉથ. અને નાની છે જોશમાં આવીને એ પોતાના એમ કહેવાય ને કે દાંત વગરનું જે મોં હતું એમનું એમાંથી એમના શબ્દો છે થોડાક હોશમાં આવીને એ નીકળી જતા. બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 ગ્રાન્ડસન. કે તું આભારી માન મારો કે મેં તને 2 પુત્રો સમજાણું એ મેં તને 2 પુત્રો આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ જસ્ટ શટ અપ. ભગવાનની માટે થઈને તું ચૂપ થઈ જા. સમજાણું? ભગવાનનો તું ડર લાગ અને ચૂપ થઈ જા. શટ અપ એટલે બંધ થઈ જવું, ચૂપ થઈ જવું. માય બ્રધર એન્ડ આઈ. મારો ભાઈ અને હું. એટલે કે રાઇટર કહે છે કે હું અને મારો ભાઈ વેર એટ વેરી તે યંગ. અમે ઘણા નાના હતા. ઇમ્પ્રિઝનેબલ તે એજ. ઇમ્પ્રિઝનેબલ એજ એટલે કાચી ઉંમરના. ઇમ્પ્રિઝનેબલ એજ એટલે શું થાય છે મિત્રો? તો કે કાચી ઉંમરના. સમજાણું? એટલે કે નાની વયના. વેન અવર ફાધર તે મેરીડ અ સેકન્ડ ટાઈમ. સેકન્ડ ટાઈમ એટલે કે બીજી વખત. કે અમે જ્યારે નાના હતા એટલે કે અમે કાચી ઉંમરના હતા ત્યારે હું ને મારા ભાઈ શ્રી નાની ઉંમરના હતા ત્યારે મારા પિતાશ્રીએ એ બીજા લગ્ન છે કર્યા હતા. હી વુડ ઓફન તે એરોગેન્ટલી તે પરેડ ઇન ટુ ધ હાઉસ તે વિથ હિઝ ન્યૂ તે વાઇફ. એરોગેન્ટલી. એરોગેન્ટલી એટલે કે ઘમંડી. એરોગેન્ટલી એટલે શું થાય છે? ઘમંડી. સમજાવ? પરેડ. પરેડ એટલે કે ચાલવું, પણ એક અદામાં ચાલવું. કેમ જાણે તીર માર્યું હોય, સારું કાર્ય કર્યું હોય સમાજમાં. સમજાવ? એ રીતે એના ફાધર છે એ ઘરની અંદર એની નવી પત્નીની સાથે પોતે એ ઘમંડી રીતે પોતે ચાલતા હતા. મધર વોઝ હેલ્પલેસ. હેલ્પલેસ એટલે કે લાચાર. એની માતા જે હતી રાઇટરની એ પોતે લાચાર હતી એના પિતાની સામે. ધેર વોઝ નથિંગ. અને તેણી કશું નથી કરી શકતી. શી કુડ ડુ અબાઉટ ઇટ. અને એના પિતાશ્રી તરફ એટલે કે એ રાઇટરની જે માતા છે એ રાઇટરના પિતાની સામે કશું પોતે કરી શકે એમ નથી, કશું બોલી પણ શકે એમ નથી. એ ગમે તે કરતા હોય એ કદુસ એની પંચાયત છે કરતી નહોતી. બટ નાની ખોટ વી પર. પરંતુ એ પરિવારની અંદર જો એ રાઇટરના ફાધરને જો એની સામે કોઈ બોલતું હોય, નાનાની સામે કોઈ બોલતું હોય તો એ નાની એક જ હતી પોતે કે એની સામે પોતે લડતી હતી. એન્ડ સ્કૂપ. સમજાણું? સ્કૂપ એટલે કે ભેટી જવું, કાંખમાં લેવું, બથમાં લેવું. કે એન્ડ સ્કૂપ ધ 2 of us into her the arms and brought us into her the house saying you want to rot the here do so. અને નાની છે એ પોતે અમને એટલે કે રાઇટર અને રાઇટરના ભાઈને આ બંને ભાઈઓને નાની છે એ પોતે કાખમાં લઈ બથમાં લઈને અમને બંને ભાઈઓને એ પોતે એના ઘરે છે પોતે અમને લઈ ગઈ. અને મારી માતાને એને એવું કીધું કે તારે અહીંયા સડવું હોય તો તું સળ, તારે અહીંયા જે કરવું એ કર. સમજાણું? રોટ એટલે કે સડવું. તારે અહીંયા ડુ સો એટલે કે તારે જે કરવું હોય તે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર ટુ ગેટ ધ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. અને એ જે નાની છે એ નાનીએ પોતે એવું કહેતી સમજાણું કે હું મારા જે પોત્રો છે અહીંયા એટલે કે મારા દીકરીના જે દીકરાઓ છે એને હું અહીંયા નહીં છોડું. લેટિંગ એટલે છોડી દેવું. સમજાણું? લેટિંગ એટલે જવા દેવું, છોડી દેવું. સ્ટે એટલે રોકાવું. હિયર ટુ ગેટ તે થ્રેસ્ડ એટલે મારવું. બાય તે ધેર સ્ટેપ મધર એટલે કે બીજી મધર, બીજી માતા અથવા સાવકી માતા. સમજાણું? તો કે અમને એની બાહોમાં લઈ અને બંને બાળકોને એ અમને લઈને નાની છે એ પોતે મારી માતાને એવું કીધું કે તારે અહીંયા સળવું હોય તો સળ, તારે અહીંયા જે કરવું એ કર, પણ મારા જે પોત્રો છે, મારા જે ભાણેજો છે એ ભાણેજોને હું અહીંયા છોડીશ નહીં માર ખાવા માટે આ સાવકી માતાની. સમજાણું? ઇફ એની વન તે ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ તે નાની. અને ઇફ એની વન તે ગોટ હર વે વિથ નાના ઇટ વોઝ તે નાની. અને નાના જે છે એ નાના ઇફ એની વન તે ગોટ હર વે તે વિથ નાના ઇટ વોઝ નાની. કે મારી માતા અને મારા નાના જો એની વચ્ચે કોઈ બોલી શકે તેમ હોય તો એ નાની જ પોતે હતા, બીજું કોઈ નહોતું. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. અને નાની જે છે ને એ પોતે સામે જ પોતે કહી દેતા હતા, ક્યારે પાછળથી વાત કરતા નહોતા. એ ફેસ ટુ ફેસ પોતે વાત કરતા હતા. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. તમને પણ યાદ આવશે કે જ્યારે હું મૃત્યુ પામી જઈશ ને ત્યારે પણ તમને રિગ્રેટ એટલે કે એક અફસોસ થશે. સમજાણું? યુ ડોન્ટ સ્પીક તે વિથ ધ મધર ઓફ ધીઝ 2 ચિલ્ડ્રન. કે આ 2 બાળકોની જે માતા છે એટલે કે મારી જે દીકરી છે એની સામે તમે બોલતા નથી ને.
ત્યારે તમને હું જ્યારે મૃત્યુ પામી જઈશ ને ત્યારે તમને અફસોસ થશે, તમે એને બોલાવતા નથી. ધે આર ઓલ્સો ધ નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. અને તમે એમ કહેવાય ને કે એની સામે વાત કરવા માટે પણ તમે તૈયાર નથી. યુ વિલ સીટ ઓલ બાય ધ યોર સેલ્ફ ઇન ધ બાલ્કની. અને બસ તમે બાલ્કનીમાં એટલે કે ઝરૂખામાં જ તમે બસ બેઠા જ રહેજો. બાલ્કની એન્ડ bath in the sun and your own loneliness. મિત્રો અહીં તમને જે બાથ આપ્યું છે ને પાછળ જુઓ તમને આપ્યું છે. બાથ એટલે સ્નાન કરવું થાય, બરોબર. અહીંયા જે બાથ તમને આપવામાં આવ્યું છે, બરોબર છે, એ ક્રિયાપદ છે. ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ, કે બસ તમે બાલ્કનીમાં એકલા બેઠા રહ્યો છો અને તમારી એકલતામાં તમે તમારા વિચારોમાં સૂર્યના પ્રકાશિત વાતાવરણમાં બસ તમે ત્યાં સૂર્યના પ્રકાશના વાતાવરણમાં તમે સ્નાન કર્યા કરો અને ઝરૂખામાં બેઠા વિચારશીલ જ મગ્ન રહેજો, બરોબર. એથી વિશેષ તમે બીજું કશું નહીં કરી શકો. એમ નાની છે નાનાને ટોકે છે ને કહે છે. નાના વુડ છે, નાનાએ પણ કહ્યું, સમજાણું, બેરલી તે ઓડિબલી, આઈ એમ ઓલ્ડર ધેન યુ. સમજાણું. અને નાનાએ જે છે એ પોતે એવું કીધું. અને બેરલી તે ઓડિબલી, બેરલી ઓડિબલી એટલે કે ધીમા અવાજે. ઓલ્ડર એટલે મોટું, ધેન યુ એટલે કે ઓલ્ડર ધેન યુ એટલે કે તારા કરતાં મોટું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, યુ ઓર આઈ. કે નાનાએ કહ્યું ધીમા અવાજે, આઈ એમ ઓલ્ડર ધેન યુ, કે હું તારા કરતાં મોટો છું. કે યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ફર્સ્ટ, યુ ઓર આઈ. કે બસ તું જોતી જ રહેજે કે કોણ પહેલાં જાય છે, તું કે હું, એ તું જોતી જ રહી છે. કે સી વુડ સિમ્પલી સે, અને નાનીએ હળવેકથી સાધારણ રીતે સરળતાથી કહી દીધું, યસ, હા, યુ વિલ સી, કે હા તું જોતો જ રહેજે મહાણિયા, તું જોતો જ રહેજે, તું જોતો જ રહીશ. જસ્ટ વોચ, બસ તું જોતો જ રહીશ. આમ છે એ નાનીએ નાનાને કહી દીધું. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની છે એ ખરેખર નાનાની પ્રથમ આ દુનિયામાંથી જતી રહી. નાના બીકેમ ઓલ ધ મોર ધ ઇરિટેબલ નાવ, અને નાનાને એના પરથી એક ઇરિટેબલ એટલે ખચવાટ થવું, ખચખચાટ થવું, કે આ તો ખરેખર મને મૂકીને જતી જ રહી. સાચા, એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. અને કેમ જાણે એમ કહેવાય ને કે અહીંયા વેગર, અને વેગર એટલે કે શરત, કે એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર, અને કેમ જાણે એની શરત છે એ પોતે ભૂલી ગઈ હોય અને શરત ભૂલીને જતી રહી હોય. એ રીતે એ નાના છે ને એ પોતે મનોમન છે દુઃખી થઈ ગયા કે આ તો સાચક આ દુનિયામાંથી જતી રહી. ફોર અ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હીઝ ધ એંગર ઓન હિઝ ફૂડ. અને થોડાક દિવસો પછી તો નાનાએ પોતાના જે ખોરાક હતો, પોતાની જે કંઈ સાંજનું બપોરનું એટલે કે બ્રેકફાસ્ટ હોય, લંચ હોય કે ડિનર હોય, બરાબર, એમાં પોતાની ગુસ્સો છે ને એ પોતે કાઢતા હતા. એંગર એટલે ગુસ્સે થવું, ટુક આઉટ એટલે કાઢવું. હી વુડ પુશ અવે ધ હિઝ પ્લેટ એન્ડ સે ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ. કે નાના છે પોતે એના ભાણેજને એટલે કે રાઇટરને પોતે એવું કહેતા કે તું એમને કહી દેજે કે મારી જમવાની કોઈ ઈચ્છા નથી, એમ કહીને પોતે પ્લેટ જે હોય એને પોતે ધક્કો છે મારી દેતા હતા. પુશ એટલે ધક્કો મારવો. હી ઇમ્પ્રિઝનથી એટલે કે આપણે મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે હી ઇમ્પ્રિઝનથી પાર્ટ 2ની અંદર આપણે વિડીયો લઈને આવીશું. એટલા માટે કે વિડીયો છે એ ખૂબ જ લાંબો થઈ જશે મિત્રો, એટલા માટે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અહીંથી આપણે શરૂ કરીશું, બરાબર છે. ત્યાંથી આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.